ગમે તેટલું હોય તો શું થઈ ગયું, ગમે તેવી લલચામણ લાલચ હોય તો શું થઈ ગયું, પણ ભીતરી સંતોષ, ભીતરી ત્યાગ, બહારથી નહીં, ડેકોરેશન નહીં, દર્શન પ્રદર્શન નહીં, પ્રદર્શન તો શું, પ્રદર્શન નહીં, દર્શન, દર્શન ભીતર છે, પ્રદર્શન તો બહાર છે. બહાર નીકળીએ એટલે તૈયાર થવું પડે. ઘેર આવીએ તો ગમે એવા હોય તો હાલીએ, ગમે એવા હોય તો ઘેર હાલીએ. બહાર નીકળીએ એટલે ઉભા રહી, હું આરીસા ભાઈ આવું જરાક સેટક સેટ જેમ થવાતું એમ કરી આરીસામાં બીજું ત્રીજું, પછી બહાર એમ બહાર પ્રદર્શન, ઘરે આવીએ તો દર્શન જેવા હોય. કારણ કે ઘરના ઓળખતા જ હોય કે તું ગમે એવો નાટકની કંપનીમાં એક રાજા બન્યો, નાટક વાળો. અને રાજા બન્યો તો એવા સરસ કપડાં બપડા બધું ફિટિંગ બરાબર, અને રાજાના જ લેબાસમાં ને રાજાના જ ઓર્ડરમાં. પછી એને એમ થયું કે આજ કપડાં કાઢવા નથી, કપડાં કાઢવા નથી એમ કરીને ઈને એ કપડે ને ઈને એ ડ્રેસ ને ઈને ઓર્ડરમાં ઘેર આવ્યો. પણ ઘેર આવ્યો તો એને ખબર નહીં કે ઘરના ઓળખે છે મને. અને રાજાની જેમ જ ઘેરે આવીને, ક્યાં છે મારું આસન? એને ઘરવાળાએ કીધું, એટલે એ ઓળખી ગયો કે આ ઘર છે એમ. એમ જ કીધું હોય ને, જેવા છો એવા બેહી જાવ સાનું મને. બીજી વાતો એમાં આવી ગયું. અવરે પાટેશ્વરી બારોટજી ઘોડી લઈને ગામે ગામ જાય, ચોપડા ને બીજું ત્રીજું નામ માંડે ને એવું. પછી જ્યાં જાય ને સાંજ પડે એટલે ઘોડીને 2 કિલો બાજરો ને કંઈક એવું બધું મળે એટલે ઘોડી ખૂબ રાજી રહી કે આ ફરવાનું સારું છે. ફરીને 2 મહિને ઘેરે આવ્યા. ઘરે સાંજ પડી 5 વાગ્યા એટલે રાડ નાખી, એટલે કાનમાં કી આવ્યા કે આ આપણું ઘર છે. ઓલા બધા તો જજમાનના ઘર હતા. 2 કિલો બાજરો, આપણું ઘર છે. એટલે ઓલી બાઈએ કીધું કે દૂધ લઈ આવો, આ લોટોમાં પડ્યો, દૂધ લેતા આવો, પછી ચા કરીને પી લ્યો. ભલે તમે રાજાના લુગડા પહેર્યા હોય પણ દૂધ લઈ આવો એમ. અથડામણ અને અકળામણ આ 2 વાતની છે. કઈ વાતની? એક ભીતરમાં સાવધાની નથી અને બહાર આપણી કોઈ ઓળખાણ નથી. બહાર જે મળે છે બધા એવા ચહેરા મળે છે કે આપણને ખોટે ખોટો ભાસ ઊભો થાય છે કે આ હું આને ઓળખતો હોઈશ, એને એમ થાય કે આ મને ઓળખતા હશે. આવો ભાસ લઈને ફરીએ છીએ. કોઈની હારે નક્કી વ્યવહાર બાંધ્યો નથી. કારણ કે નક્કી વ્યવહાર ક્યાંથી બંધાય? બધા સગાવાલા આપણને મળ્યા છે, પણ હજી આપણને એક સગો મળ્યો નથી. એ સગા સાથે આપણું કોઈ સગપણ આપણે ચાલુ કર્યું જ નથી. બધા સગપણ ગોઠવીને આપણે એને પાકા કરી લીધા છે, પણ હજી સુધી ભગવાન મને તમને શું સગો થાય છે આ વાત ઉપર આપણે આવ્યા નથી. એટલે બહાર આપણને ભાસ છે અને અંદર આપણી અથડામણ છે. આમ કરતા કરતા સમય હાલ્યો જાય છે, સમાધાન નથી. એજ 5 કોષમાં પંથી ભૂલ્યો 5 કોષમાં પંથી ભૂલ્યો. 5 વિષયમાં પંથી ભૂલ્યો. ભલે હોય છત્રપતિ કે શુરવીર,
પાંચ કોષમાં પંથી ભૂલ્યો ભલે હોય છત્રપતિ કે શુરવીર દાસ સવો કહે દોવ કર જોરી लक्ष्य बता दे लकीर पहुंचा दे हरा खाने सोगनी नावे जेने एडकी 8 पूरे वे आनंद रे नित नित जावे नित नित जावे सत्संग मां पानबाई छूटी जावे माया केरा ए द्वंद रे छूटी जावे माया केरा फंद मेरू रे डगे पण जेना मनड़ा डगे नहीं रे भांगी पड़े मर भरमा विपतू पड़े से नहीं रे पानवाई सोई जन भक्ति करयाना प्रमाण सोई जन भक्ति करया प्रमाण सोई जन भक्ति करयाना प्रमाण सदगुरु अजगर करे न चाकरी पंखी करे न काम दास मलूका यूं कहे सबका दाता राम मुवे को हरि देत है मुवे को हरि देत है कपड़ा लकड़ी और आग जीवता जो जीवता नर
चिंता करे उनकी बड़ी अभाग। तुलसी तलबन छांडिए तुलसी तलबन छांडिए नित प्रत लीजिए नाम। जो मनुष्य मजूरी देत है तो क्यों रखे गोरा। अरे मनुष्य मजूरी देत है तो क्यों रखे गोरा। दोपरे धणी नो ए गुरु मारा ज्योत्यों मां सवायो। आज मारे आंगणे रे आनंद वधायो रे। आज मारे घरड़े लाभ रे सवायो रे। धूप रे धणी नो गुरु मारा ज्योतियों मां सवायो। गुरु मारा ज्योतियों मां सवायो। आज रे वाय कुमारा भाईला ना आवा रे। आज रे वायक मारा वायक એટલે સંદેશો વાયક એટલે આમંત્રણ વાયક એટલે નિમંત્રણ વાયક એટલે તેડું। પરંતુ સનાતન મહામાર્ગમાં વાયક એટલે એક એવી જાતનું બંધન શીશને સાટે। એ જી આવો ને સંતોષ વાત્યું રે। आओ रे संतोष वात्यो रे। मालमी सदगुरु मड़िया रे। साटे अमे ने साटव्या शीश ने साटे अमे जे साटव्या। सदगुरु अकोड़ कड़िया रे। आओ रे संत
તો સ્વાત્યું રે શીશ રે મળે પણ સમય નહીં મળે એવું શીશ રે મળે પણ સમો નહીં મળે સમાના ચૂક્યા 84 માં જાય શીશ રે મળે પણ સમો નહીં મળે આવું બંધન જે વાયક આવું એક વચન બોલાય છે એમાં એવડું મોટું બંધન છે શીશ મળે પણ સમો ન મળે એટલે એ વાયક મળે ધણીના નામનો જો વાયક મળે તો કોઈ પણ ભોગે એ વાયકમાં ધણીના દરબારમાં હાજરી પુરાવવી પડે આવું એક બંધન છે વાયક એટલે બંધન છે આજ રે વાયક મારા ભાઈલાના આવ્યા રે જુગતે કરીને એવો એક જમૈયો રે રચાવ્યો જુગતે કરીને એવો એક જમૈયો રે રચાવ્યો આજ મારે આંગણે આનંદ વધાયું રે આજ મારે ઘરડે રે લાભ રે સવાયો રે ધૂપ રે ધણીનો ગુરુ મારા જ્યોતિમાં સવાયો ગુરુ મારા જ્યોતિમાં સવાયો પાટ રે મંડાવી હરિના કળશથ પાવો ને પાટ રે મંડાવી હરિના પાટ રે મંડાવી હરિના કળશથ પાવો ને 18 વરણ મળી એવો એક દલીચો રચાવ્યો 18 વરણ મળી એવો એક દલીચો રે રચાવ્યો આજ મારે આંગણે રે આનંદ વધાયું રે રે આજ મારે ઘરડે રે લાભ રે સવાયો રે ધૂપ રે ધણીનો ગુરુ મારા જ્યોતિયું મારે સવાયો ગુરુ મારા જ્યોતિમાં સવાયો સીધા પીર રામદેવજી
સીધા ડાળલ બાઈ રે સીધા પીર રામ દે સીધા પીર રામ દે સીધા ડાલી એ બાઈ રે સરોવર ને તરોવર એવો એક ધર્મ ચલાવ્યો સરોવર ને તરોવર સરોવર ને તરોવર સરોવર તરોવર સંત જનો ચોથા વર્ષત મેં પરમારથ ને કારણે ચારો ધરિયેલ દે સરોવર તરોવર સરોવર पंखी पानी पीत है घटे न सरिता नीर धर्म किए धन ना घटे सहाय करे रघुवीर सरोवर तरोवर संत जनो चौथा बरसत मेघ सरोवर तरोवर एवो एक धर्म चलाव्यो एवो तो क्यों धर्म के सरोवर अने तरोवर परमार्थ नो धर्म झाड़ पोते पोतानु फल खातु नथी झाड़ पोते पोतानु फल खातु नथी सरोवर ने तरोवर सीधा पीर राम दे अने सीधा डालीबाई भगवान राम जी साथे वचन कोटी मर्यादा में कह रघुपति सुनो भामिनी बात कह रघुपति भगवान राम के छे कह रघुपति सुन भामिनी बात कोने के छे आवी वातो संभळाववा माटे भगवान भामिनी एवुं बोले छे हे सबरी प्रथम भक्ति कर संतन संगा संतों नो संग ए पहली भक्ति छे प्रथम भक्ति नवदहा भक्ति आवी बात सबरी ने करवा माटे आवी बात सबरी ने कहवा माटे अवधपतिए तापस वेश विशेष उदासी तापस वेश 14 वर्ष वन में तो जाओ पण केवी रीते जाओ तमे तो राजा ना दीकरा छो कदाच वन में बंगला बांधीने रहो तो तमने कोण ना पाड़े पण तापस वेश विशेष उदासी तपस्वी ना कपड़ा पहरो अने क्याय गाम में के कोई ने घेरे पण न जाओ अने उदासीन व्रत राखीने रो आवी रीते वन में जाओ तापस वेश विशेष उदासी एमा भगवान सबरी पासे आव्या छे अने सबरी ने बेसाड़ीने वात करे छे सुन भामिनी हे सबरी प्रथम भक्ति कर संतन संगा संतो नो संग संग कोई सरनामु आपने पूछे कि क्या रह्यो छो એટલે તમારે સરનામું બતાવવું પડે કે ભાઈ અડાજણ રહું છું નવસારી રહું છું કે દ્રિવ્ય વસુંધરામાં રહું છું કે વાંકલમાં રહું છું જ્યાં હોય યાનું પૂના કુંભારિયા હોય તો યાનું જ્યાંનું હોય યાનું સરનામું તમે બતાવો કે અહીંયા રહું છું પણ કોક તમને પાછું બીજી વખત પૂછે કે એમ નથી કહેતો હું તમને પૂછું છું કે તમે અત્યારે ક્યાં રહો છો એટલે તમે તરત જ સાવધાન હો તો જાગી જાઓ કે અત્યારે તો હું તમારી સામે છું સરનામા બધાય છે પણ મારા મકાનના છે મકાનના લેખ કાંઈ મારા ખિસ્સામાં નથી अथवा मकान मारी भेड़ू नहीं आव्यू ई एड्रेस तो मारा मकाननु छे पण अत्यारे हूँ तमारी सामे रहूं छुं मारी सामे रहो छो तो क्या रहो छो आ शरीर में जो रहता हो तो शरीर तो मळमूत्र थी भरेलू छे
વિષ્ટાથી ભરેલું છે, વૃત્તિઓ ને વિકારોથી ભરેલું છે. આ શરીરમાં તમે એવી કઈ જગ્યાએ રહો છો કે જ્યાં તમે સલામત છો? આ શરીરમાં હું રહું છું, પણ વિચારોમાં રહું છું. વિચારોમાં રહેતા હો તો વિચારમાં તો સુવિચાર ને કુવિચાર આ બેઉ છે. સુવિચાર અને કુવિચાર આ બેઉની વચ્ચે તમે ક્યાં રહો છો? જો નિર્ણયમાં રહેતા હો અને નિષ્ઠામાં રહેતા હો તો આજ બે વાત કરીએ. જો નિર્ણયમાં રહેવું હોય અને નિર્ણયમાં રહેતા હો તો નિર્ણયમાં ચોક્કસ મક્કમપણે તમે મને એમ નક્કી કહી શકો કે હું અહીંયા રહું છું. નિર્ણયમાં રહેતા હો તો લઈ શકો છો નિર્ણય. એક જ નિર્ણય. જો નિર્ણયમાં તમે રહો તો એના સંબંધ શરૂ થાય. દીકરી સાસરે જાય એટલે તરત જ એના સંબંધ શરૂ થાય. પતિના મોટા ભાઈને જેઠ કહેવા પડે, પતિના બાપને સાસરા કહેવા પડે, પતિના કાકા ને કાકાજી કહેવા પડે. બધા સંબંધો શરૂ થઈ જાય. નિર્ણય લો તો સંબંધ શરૂ થઈ જાય. તમે નક્કી કરો કે ભગવાન મારો ભાઈ છે તો ભાઈ તરીકેના સંબંધ શરૂ થાય. બલરામ અને કૃષ્ણના સંબંધ શરૂ થયા એમ રામદેવ ને વિરમદેવના સંબંધ થયા એમ શરૂ થયા એમ રામજી ને લક્ષ્મણજીના સંબંધ શરૂ થયા એમ ભાઈ કહેતા હો તો ભાઈના સંબંધ નિભાવવા પડે. ભરત સરીખા ભાઈ એવા સંબંધ નિભાવવા પડે. તમે એમ કહો ભગવાન મારો દીકરો થાય તો નંદ બાવા બનવું પડે, જશોદામાં બનવું પડે, અજમલજી બનવું પડે, મિનલદે બનવું પડે, કઈ કૌશલ્યા બનવું પડે, દશરથજી બનવું પડે, વાસુદેવ બનવું પડે, દેવકી બનવું પડે. જો એને દીકરો બનાવવો હોય તો માના સંબંધ શરૂ કરો, બાપના સંબંધ શરૂ કરો. મિત્ર બનવું હોય તો સુદામા બનવું પડે, અર્જુન બનવું પડે. સખા ભાવ શરૂ કરવો પડે, ઉદ્ધવ બનવું પડે, હરભુજી બનવું પડે, સુગ્રીવ બનવું પડે. સખા ભાવ શરૂ કરવો પડે. જો મિત્ર બનવું હોય તો સુદામો બનવું પડે. ભગવાન મારો સાવરો થાય તો મીરા બનવું પડે, ડાલીબાઈ બનવું પડે. ભગવાન જો મારો પતિ બનાવવો હોય તો મીરા બનવું પડે. મીરાએ તો એટલી દલીલ ને દાવા સાથે દલીલ કરી છે. એક એની લીટી તો સાંભળો, એની દલીલ કેવડી છે. ધણી મરે એનો દોખો નહીં. મીરાની દલીલ છે હો આ, કે મારો ધણી કદાચ મરી જાય, ધણી મરે એનો દોખો નહીં, હું તો રાજી થઈને રાંડું રે. રાજી થઈને રાંડું રે. જો બન્યું જોર કરે તો વિઠ્ઠલ વરનું ઘર માંડું રે. જો બન્યું જોર કરે તો વિઠ્ઠલ વરનું ઘર માંડું રે. ધણી મરે એનો દોખો નહીં, રાજી થઈને રાંડું રે. અમને રંડા પોયા પો એ રામ, અમને રંડા પોયા. ધણી મરે એનો ધોકો નહીં. મારે તો ધણીનો ધણી કોણ છે એનો લગાવ છે, એનો દોર છે. ધણીની ભીતરમાં બેઠો છે, ધણીનો ધણી કોણ છે? સાવરો બનાવવો હોય તો મીરા બનવું પડે.
સાવરો બનાવવો હોય તો ડાલી બનવું પડે. પ્રથમ ભક્તિ કર સંતન સંગા. હે સબરી, સંતોનો સંગ આ પહેલી ભૂમિકા, પહેલી ભક્તિ છે. સંગથી મળશે શું અને કુસંગથી ગુમાવશું શું? સંગ દ્વારા, સંતોના સંગમાંથી શું મેળવવાનું? સંતો તો નિષ્કામ અને નિર્વિકાર પદ ઉપર ઉભા છે. એની પાસે તો કોઈ સુવિધા નથી, અગવડના ઘરમાં બેઠા છે.